ગીર સોમનાથમાં આવેલા સૂત્રાપાડાના મોડાસા ખાતે આવેલી સિદ્ધિ સિમેન્ટ કંપનીએ અચાનક જ કોઈપણ કારણોસર નોટિસ આપ્યા વગર સિક્યુરિટી ગાર્ડને છૂટા કરી દીધા અને જેના કારણે છેલ્લા 35 વર્ષથી કામ કરતા સિક્યુરિટી ગાર્ડ હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે અને જેના કારણે તમામ સિક્યુરિટી ગાર્ડ કંપની બહાર બધા એકઠા થયા છે અને મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા અચાનક જ છૂટા કરી દેવામાં આવતાની સાથે જ કર્મચારીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે। 14 તારીખના રોજ સાંજે અમને ડાયરેક્ટ ઓર્ડર આપવામાં આવ્યો છે કે તમને છૂટા કરી દેવામાં આવે છે। તો કયા કારણથી છૂટા કરવામાં આવ્યા છે એ આજ સુધી મેનેજમેન્ટે અમને જણાવ્યું નથી અને કોઈ મેનેજમેન્ટનો અધિકારી અહીંયા આવીને અમને પૂછ્યું નથી કે તમને શું કામ છૂટા કરી દેવામાં આવ્યા છે। તો અમે અમારું એટલું જ કહેવાનું છે કે અમારો ગુનો શું, અમારો વાંક શું। અમે એટલા વર્ષથી અહીંયા ઈમાનદારીથી કામ કર્યું છે, રાતના 12 વાગે પણ કામ કર્યા છે, કોરોના કાળની અંદર પણ કામ કર્યા છે, પછી તાવતે જેવા વાવાઝોડાની અંદર પણ કામ કર્યા છે। તો આજે અમને કંપની છૂટા શું કામ કરે? એની જગ્યાએ આજે એક પણ ગુજરાતીને રાખવા તૈયાર નથી મેનેજમેન્ટ। એવું છે કે તમે કામ નથી કરતા તો 35 વર્ષથી કામ કોણ અકાવતું હતું? 5-5 હજારનું ડિસ્પેચ થતું હતું, કામ કર્યા વગર થતું હતું। એવડી માણસો હાલે છે, કામ કર્યા વગર ની હાલતી હતી। કોરોના કાળની અંદર સાહેબ અમે રાતે 12 વાગે